मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। देशना तमाम मजूर, किसान, आशा वर्कर, ફેસિલિટેટર, મધ્યાહન ભોજન કર્મચારી તથા તમામ સ્કીમ વર્કરોની શોષણ વિરોધી અને શ્રમ કાયદાના રક્ષણ માટે સંયુક્ત ટ્રેડ યુનિયનની રાષ્ટ્રવ્યાપી હડતાલ અને એક દિવસીય ધરણા પ્રદર્શન કરીને સરકારને રજૂઆત કરવામાં આવી હતી। ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન CITU સીટુ સાથે જોડાયેલા તમામ આંગણવાડી વર્કરો, હેલ્પર્સ સાથે જોડાયેલા તમામ વર્કરો દ્વારા આજરોજ ધરણા કરીને સરકારની આંખ ખુલે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા, જેના પગલે લાંબા સમયથી કેન્દ્ર તથા રાજ્ય સરકાર સાથેની માંગણીઓ જેવી કે કેન્દ્ર સરકાર દ્વારા 2018 પછી કોઈપણ જાતનો વેતન વધારો કરવામાં આવ્યો નથી, ઉપરથી રોજેરોજ પોષણ ટેકરાના નામે માનસિક ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે। રાજ્ય સરકાર દ્વારા પણ વધારાની કામગીરી નહીં કરવાનો પરિપત્ર હોવા છતાં પણ વધારાની કામગીરી આપી બાળકોને શિક્ષણથી વંચિત રાખવામાં આવ્યા છે। FRSને નામે લાભાર્થીના પોષણ અધિકારો છીનવીને આંગણવાડી વર્કરોના વેતન કપાત કરવામાં આવી રહ્યા છે। આ રીતે તમામ પ્રકારે અનહદ શોષણ થઈ રહ્યું છે, ત્યારે આખા દેશની આંગણવાડી વર્ક હેલ્પર પોતાની માંગણી સાથે એક દિવસ કામથી અળગા રહીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ત્યારે આ મુદ્દા ઉપર યોગ્ય કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનના માર્ગે જવા મજબૂર બનશે। આ બાબતે કેશોદ નગરપાલિકા પ્રમુખ દ્વારા હૈયા ધારણા અપાઈ કે અમારા દ્વારા તમારા મુદ્દાને વાચા મળે તેવા અમે પ્રયત્નો કરવામાં આવશે। તેમજ કેશોદ આમ આદમી પાર્ટીના પ્રમુખ પણ હાજર રહ્યા હતા। તેમણે દ્વારા પણ તેમની તમામ પ્રકારની માંગણીઓમાં હંમેશા સાથે રહેશે તેવું જણાવ્યું હતું। આજે અમારી મેન માંગણીઓ તો એ છે કે તો આ FRS છે એ દૂર કરે। FRSમાં અમે કોઈ સંજોગોમાં પહોંચી વળીએ એમ નથી। બીજું કે હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે 3જા અને 4થા વર્ગના કર્મચારી જાહેર કરે, એ માંગણીને સરકાર સ્વીકારે અને 3જા અને 4થા ગ્રેડના કર્મચારી જાહેર કરે, લઘુત્તમ વેતન આપે, વધારાની કામગીરી છે એ દૂર કરે, અને જે આંગણવાડીની અંદર જે બહેનોને ભાડું પૂરતું મળતું નથી એ ભાડું બહેનોને ચૂકવે અને અમારી માંગણી સરકાર સ્વીકારે એવી અમારી નમ્ર અપીલ। નગરપાલિકા પ્રમુખ કેશોદ આજરોજ કેશોદના સરહદ ખાતે આંગણવાડીની બહેનો પોતાના વિવિધ પ્રશ્નોને લઈને આંદોલન કરેલ છે, જેમાં અમે રૂબરૂ મળી બહેનોને। આમ તો નગરપાલિકા લેવલે જે એને સુવિધા જોતી હોય એ તો અમે કાયમી એને આપીએ જ છીએ, કોઈ પણ પ્રશ્ન હોય અમે જઈએ છીએ, પણ આજે રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકારના પ્રશ્નો છે એને પગાર વધારાના અને બીજા કામ આપે છે, એનાથી બાળકો ઉપર ધ્યાન નથી દઈ શકતા એવું એનું કહેવાનું છે। એટલે એ આંદોલનમાં અમે આજે આવ્યા છીએ અને યોગ્ય એને બધું મળે, એના પ્રશ્નોને વાચા મળે એના માટે સરકારમાં અમે રજૂઆત કરીશું। માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુ રાવલિયા, જૂનાગઢ। ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।